ડીઝલના ભાવ વધારા સામે લક્ઝરી બસ સંચાલકોમાં ભારે રોષ, સરકારને તાત્કાલિક રાહત આપવાની માંગ। ડીઝલના ભાવ વધારાને લઈને લક્ઝરી સંચાલકો સરકાર સામે આકરા પાણીએ। ગુજરાત સરકાર દ્વારા ડીઝલના ભાવમાં કરાયેલા વધારાને લઈને રાજ્યભરના લક્ઝરી બસ સંચાલકોમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। વધતા ડીઝલના ભાવને કારણે પરિવહન વ્યવસાય પર સીધી અસર પડી રહી હોવાનું જણાવતા અખિલ ગુજરાત લક્ઝરી બસ એસોસિએશને સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ડીઝલના વધારેલા ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગ ઉઠાવી છે। એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી ડીઝલના ભાવમાં સતત વધારો થતાં લક્ઝરી બસ સંચાલકો માટે વ્યવસાય ચલાવવાના દિવસોના દિવસે વધુ મુશ્કેલ બની રહ્યો છે। ડીઝલના ખર્ચમાં ભારે વધારો, વાહનોની જાળવણી, વીમા, ટેક્સ તેમજ અન્ય ખર્ચામાં સતત વધારો થવાને કારણે સંચાલકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। આ વિરોધના ભાગરૂપે રાજ્યભરના લક્ઝરી બસ સંચાલકોએ તમામ બસોના ટાયર પ્રતિકાત્મક રીતે સ્થગિત રાખીને સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। એસોસિએશનનું કહેવું છે કે જો સરકાર સમયસર યોગ્ય નિર્ણય નહીં લે તો તેની સીધી અસર મુસાફરોને પણ ભોગવવી પડી શકે છે। બનાસકાંઠા બસ ટ્રાવેલર્સ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ રાવલે જણાવ્યું હતું કે સરકાર ડીઝલના વધારેલા ભાવ અંગે તાત્કાલિક પુનર્વિચાર કરે અને સંચાલકોને રાહત આપે। જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના લક્ઝરી બસ સંચાલકો ગાંધીનગર ખાતે તમામ લક્ઝરી બસો સાથે વિશાળ સંખ્યામાં ધરણા અને ઉગ્ર આંદોલન કરશે। ઉત્તર ગુજરાત ટ્રાવેલર્સ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ પટેલ, મંત્રી કમલેશભાઈ પટેલ, કનુભાઈ હરિભાઈ જીગરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે લક્ઝરી બસ ઉદ્યોગ હજારો પરિવારોના રોજગાર સાથે સીધો જોડાયેલો છે। જો ડીઝલના ભાવમાં રાહત આપવામાં નહીં આવે તો અનેક સંચાલકો માટે વ્યવસાય ચાલુ રાખવો મુશ્કેલ બનશે અને તેની વ્યાપક અસર સમગ્ર પરિવહન ક્ષેત્ર પર પડશે। હાલ સમગ્ર રાજ્યના લક્ઝરી બસ સંચાલકોની નજર સરકારના આગામી નિર્ણય પર છે। હવે સરકાર સંચાલકોની આ રજૂઆતને કેટલું મહત્વ આપે છે અને ડીઝલના ભાવમાં રાહત અંગે શું નિર્ણય લે છે તેના પર આગામી દિવસોમાં લક્ઝરી બસ ઉદ્યોગની રણનીતિ અને આંદોલનની દિશા નિર્ભર રહેશે। શું માંગ છે આપની આજ? હાલના અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે ડીઝલનો ભાવ વધારો થયો એ ડીઝલના ભાવ વધારાના કારણે ભાડામાં પોસાતું નથી અને અમે લોકોએ અખિલ ગુજરાત એસોસિએશન વતી ડેલી સર્વિસ મુંબઈ ટ્રાવેલ્સ એસોસિએશને સામૂહિક ગાડીઓ બંધ કરી અને વિરોધ દર્શાવીએ છીએ અને અમારી એવી માગણી છે કે ડીઝલના અંદર જલ્દીમાં જલ્દી ભાવ ઘટાડો થાય અને અમને રાહત મળે એવી અમારી માગણી છે। અને હાલના અંદર અમે ભાવ વધારાના કારણે અમે ભાડું વધારીએ તો એ પેસેન્જરોને પોસાતું નથી, છતાં પણ અમે 20% ભાડું વધારવા માટે મજબૂર બન્યા છીએ। તો આવતીકાલથી અમે ટ્રાવેલ્સ એસોસિએશનવાળાએ નક્કી કર્યું છે કે નોન એસીના 1200 રૂપિયા, એસીના 1500 રૂપિયા